આંગણવાડી કર્મચારીઓનો ત્રિદિવસીય કામબંધીનો નિર્ણય. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અને સમસ્યાઓના ઉકેલ માટે લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સતત પોતાના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે, પરંતુ હજુ સુધી યોગ્ય ઉકેલ આવ્યો નથી. છતાંય કર્મચારીઓએ હંમેશા સરકારના તમામ કાર્યક્રમોમાં સહકાર આપ્યો છે. બાળકોના પોષણ આહાર માટે પણ વર્કરો અને હેલ્પરો પોતાના ઓછા પગારમાંથી ખર્ચ કરી સેવા આપતા રહ્યા છે, જેથી કોઈ બાળક આહાર વિના ન રહે. વર્ષ 2018-19માં નક્કી કરાયેલા પોષણ આહારના દરોમાં વધારો ન થતાં બજારમાં વધેલા ભાવ વચ્ચે પણ કર્મચારીઓએ પોતાની જવાબદારી નિભાવી છે. પોષણ સુધા માટે માત્ર 19 રૂપિયા મળતા હોવા છતાં સુવાવડી માતાઓને જમાડવાની કામગીરી પણ તેમણે નિભાવેલી છે. આ ઉપરાંત 2022થી નવા મોબાઈલ આપવાના વચનો છતાં કર્મચારીઓ પોતાના અંગત મોબાઈલથી જ કામ કરતા રહ્યા છે, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠને સરકારને તાત્કાલિક બેઠક બોલાવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ કરી છે. સાથે જ 18થી 20 માર્ચ દરમિયાન નાસ્તો અને દૂધ પુરવઠો બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. હાલ ગેસની અછતના કારણે બાળકોને પૂરતો આહાર મળી શક્યો નથી અને ગેસ બોટલ બુકિંગ થઈ નથી, તો સરકાર તત્કાલિક ધોરણે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. હું મહેશ્વરી રાધિકાબેન, આંગણવાડી વર્કર, તાલુકો મુન્દ્રા, કચ્છ. આજરોજ અમને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સાથે અમે જોડાયેલા છીએ. અમારો તાલુકો જોડાયેલો છે. એના દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલ હતું કે આપણે તારીખ 18, 19 અને 20ના રોજ બંધનો એલાન, એટલે કામથી અળગા રહીને સરકાર સામે અમારી અવાજ પહોંચે કે અમને કેટલોય બધું ઓનલાઈન કામનું ભારણ વધી ગયું છે અમારા ઉપર. તેમજ એ પ્રમાણે અમારા જે નામદાર કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો છે પગાર વધારાનો, એની પણ અમલવારી કરવામાં આવેલ નથી. અમારા પગાર પણ દોઢ મહિને સુધી આવતા નથી. પરિપત્ર પ્રમાણે જે બિલોના જે અમે બિલોની ખરીદી કરીએ છીએ એડવાન્સ ચૂકવણાની, એ પણ અમને 6, 7 મહિના સુધી કરવામાં આવેલ નથી. તેમજ અત્યારે હાલમાં અમારા ઘટકમાં ઘણા બધા બહેનોની ગેસની સમસ્યા ઉદ્ભવી રહી છે. 3 મહિનામાં અમને વર્ષની 3 જ ગેસની બોટલ મળવાપાત્ર છે, જ્યારે બધાએ આંગણવાડીના લાભાર્થીની સંખ્યા અલગ અલગ હોય છે. તેમ છતાં વધુ સંખ્યાવાળાને પણ 3 મળે છે અને ઓછી સંખ્યાવાળાને પણ 3 મળે છે. જ્યારે અમને આ ગેસની સમસ્યા પણ ઊભી રહી છે. હાલ ભારતમાં આખામાં ગેસના શોર્ટેજના લીધે અમને અત્યારે પણ આ સમસ્યા ઊભી થઈ છે. અમને અગાઉ પણ અમે 3-1 મહિના પહેલાં આ ગેસનું એક લેખિતમાં ઓફિસમાં અમે આપેલ છે કે અમને આ ગેસની સમસ્યા ઊભી થાય છે, તો અમને વહેલી તકે ગેસ પણ પૂરું પાડવામાં આવે. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આંગણવાડીના તમામ બાળકોના જે 3 થી 6 વર્ષના લાભાર્થી બાળકો છે એમને 300 દિવસ પૂરક પોષણ આહારનો લાભ મળવાપાત્ર છે. તો આ ગેસની સમસ્યા ઉદ્ભવી રહી છે, તો એના આધારે અમને ઘણા એવા બહેનોને બિચારા ચૂલા, કારણ કે બાળકો અને સેવાની નોકરી છે, એ હિસાબે અમે બળતણનો ઉપયોગ કરી ચૂલા ઉપર પણ રસોઈ અમારા બહેનો કરી રહ્યા છે. પણ આમાં સરકારની જવાબદારી શું? અમને કેમ ગેસના બાટલા વહેલી તકે પૂરા પાડવામાં આવેલ નથી? અને હાલે પણ આ સમસ્યા ઉદ્ભવી રહી છે, તો અમે એનું પણ આજે અમારા ઘટક કચેરીએ લેખિતમાં આપશું. તેમજ અમે 18, 19 અને 20 આ 3 દિવસ બંધ કરેલ છે, એનો પણ આવેદન અમે અહીંયા 17 તારીખના એડવાન્સમાં આપી દીધેલો હતો, સંઘનો લેટર. તેમ છતાં અમને આ નોટિસો ફટકારવામાં આવી છે અને આજે અમે આ નોટિસનો જવાબ દેવા માટે બધા બહેનો એકત્રિત થયા છીએ. સમસ્યા માટે અમે મૌખિક રીતે ઘણી રજૂઆતો કરી છે કે આવી રીતના અમને સમસ્યા આવી રહી છે. કારણ કે બધા બહેનો કાંઈ ચૂલા ઉપર કરવા સક્ષમ નથી. જો સરકારે ઘરોઘર ગેસ પહોંચાડ્યો છે, આજે બહેનો ચૂલાથી અળગી રહીને ગેસ ઉપર રસોઈ કરતી થઈ ગઈ છે. આજે એ સમસ્યા અમને પાછા ચૂલો તરફ અમે વળી રહ્યા છીએ. તો એની જે શોર્ટેજ છે એ અમે પણ સમજીએ છીએ. એના માટે અમે ચૂલાનો પણ, તેમ છતાં બાળકોના પોષણ માટે અમે ચૂલા ઉપર પણ
રસોઈ કરવા તૈયાર થઈ ગયા છે, પણ બધા હેલ્પર બહેનોની તબિયત સારી, અમુક એવા પણ હોય જેની તબિયત સારી ન હોય, જેને ચૂલા ઉપર કરતાં ન ફાવે. તેમજ આંગણવાડીમાં પણ અમુક, જેમ કે મારી આંગણવાડી છે ત્યાં બાળકોના મેદાનની સમસ્યા છે, એમના રમતગમત બહારની મુક્ત રમત રમી શકે એવું એરિયા નથી. તો એવા એરિયામાં પણ એ ચૂલો કેમ પ્રગટાવું, તેમ છતાં પણ અમે ટ્રાય કરી કે અમે ચૂલા ઉપર કરીએ તે. અને બળતણનો એક છકડાનો ભાડો 2500 રૂપિયા જેટલો થાય છે. તો અમને અને મેં ફોન ઉપર પણ જાણ કરેલી કે મારા ગેસની બોટલ શુક્રવારથી પૂરી થઈ ગઈ છે. તો મને કીધું કે તમે તમારી રીતે જોઈ લો. એવા મેસેજ પણ છે અમારા ગ્રુપમાં, તેમજ બધા ગ્રુપમાં જેટલા બહેનો છે એ સાક્ષી પણ છે. અને મેં કીધું કે બેન, હવે આ મારાથી હલ થાય એવું મેં ટ્રાય કરેલ છે. તેમ છતાં કારણ કે ગેસની મને એમ થયું માનવતાની દ્રષ્ટિએ હું બુકિંગ કરાવી લઉં, પરંતુ બુકિંગ ઓનલાઈન ઉપરથી જ બંધ હોવાથી મારા ગેસનું રજિસ્ટ્રેશન થયું નહીં અને એ સમસ્યા ઉદ્ભવી. અને અમને એવું પણ કહેવામાં આવેલ છે કે તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો. તો અમે કઈ રીતે એ વ્યવસ્થા કરી શકીએ, અને અમારી મર્યાદા થઈ પડે છે. આવતા સમયમાં અમે મૌખિક રીતે આ ગેસની બોટલ માટે તો અમે ઘણી બધી રજૂઆતો કરેલ છે, પણ અમને યોગ્ય નિવેડો આવેલ નથી. એટલે તેથી આજે જેટલા બહેનોના કેન્દ્રમાં ગેસની બોટલ પૂરી થઈ ગઈ છે એ બધા આજે અમે લેખિતમાં એમને આપશું, અને નકલ રવાના પણ ઉચ્ચ અધિકારીઓને કરશું કે ભવિષ્યમાં કોઈ અમારા કેન્દ્ર ઉપર આવી ચડે અને તમારો ગેસ બોટલ નથી તો એના માટે તમે શું પગલાં પડ્યા. અમે મૌખિક રીતે અને વોટ્સઅપ મારફતે ઘણી બધી જાણ કરેલી છે, તેમ છતાં યોગ્ય ઉકેલ ન આવતા અંતે અમને ના છૂટકે આ લેખિતમાં આપવું પડે છે. અને સંઘ દ્વારા પછી આગળનો જે હમણાં બંધનો એલાન છે, તો સંઘ દ્વારા જે અમને ઉપરથી આદેશ કરવામાં આવશે અમે એ પ્રમાણે આગળ વર્તીશું. એવી પણ સૂચના આપવામાં આવે છે કે તમે દાતા ગોતો. આ મોંઘવારીમાં દાતા ક્યાં ગોતવા જઈએ. તેમજ ગામના લોકો પણ, પ્રતિષ્ઠિત લોકો અને આગેવાનો પણ એવું એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે તો તમારો ખાતો શું કરે છે, તમારા અધિકારીઓ શું કરે છે કે તમને જે સમસ્યા નડે છે એ તમે અમારા કને લઈને આવો છો, તો તમારા સુપરવાઇઝર CDPOની શું જવાબદારી છે. ના છૂટકે અમે અમારા સેવા સમજીને અમે અમારા ઉપર ઘણી બધી વસ્તુઓ થોપવામાં આવી રહી છે. આજે પણ મારા કેન્દ્રનો 250 કિલ્લાનો જથ્થો MMYનો આવેલ છે, તો મને આ જથ્થાને મારા આંગણવાડી સુધી, ભલે મારા આંગણવાડી અને કમિટી વચ્ચે એટલો ડિસ્ટન્સ નથી, તેમ છતાં મને મજૂર તો જોઈએ. આજે 100 રૂપિયા અને 200 રૂપિયા મને ઘરના રોકવા પડે છે. તો એનો નિરાકરણ શું? ચાલો MMY માટેનો એવો જાહેરનામો પડી ગયો છે કે તમને MMYના મજૂરી પેટે 200 રૂપિયા મળશે, પણ આટલા વર્ષોથી અમે જે આ બધી મજૂરીઓ ચૂકવી છે એનું શું? અને અમને વારંવાર માનસિક રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમારી એકતા પણ તોડવામાં આવી રહી છે. કેટલા બહેનોએ 1-2 દિવસ બંધ રાખ્યો તો તેમ છતાં એમને દબાણ કરીને આજે કેન્દ્રો ઓપન કરાવ્યા છે. અને બિચારીઓ જે બીને બેસી જાય છે બહેનો, એવા બહેનોને બહુ ટોર્ચર માનસિક રીતે કરવામાં આવી રહ્યું છે. ઓફિસ દ્વારા પણ દબાણ કરી રહ્યા. અને અમે અમારા હક માટે લડી રહ્યા છીએ. સરકાર બધાયની માઈ બાપ છે, એ સરકાર સામે અમે અમારી અપીલ અને રજૂઆત કરી રહ્યા છીએ. અમને કોઈ ઓફિસ, કોઈ વ્યક્તિગત રીતે અમને કોઈથી કાંઈ એવી કહેવાય ને કે મુશ્કેલી કે કોઈ વિરોધમાં નથી અમે એમના, પણ અમારી અવાજ અમારા સંઘ દ્વારા આપણી સરકાર સમક્ષ પહોંચે. અને સરકાર જો બસું ભરીને બહેનોને ત્યાં સુધી લેવા માટે અમને મજબૂર કરવામાં આવતી હોય કે તમે પબ્લિક ભેગા કરો, સરકારી કર્મચારીઓના પ્રોગ્રામ છે, સરકારીઓના છે, ત્યારે આ જ બહેનો આગળ આવી અને બસું ભરીને લઈ જાય છે બહેનોને, ત્યારે તો અમારી પ્રથમ યાદ આવે છે. પણ આ અમારી સમસ્યા કોણ સાંભળશે અને એનો ઉકેલ કોણ લાવશે, એ પણ આ બહેનોની માંગણી છે. અને બસ સંઘ દ્વારા જે નિર્ણય વહેલી તકે લેવામાં આવશે અમે એ પ્રમાણે આગળની કાર્યવાહી જે પણ કરવાનું હશે એ કરશું. ચાલો લુણંગ ધામ, ચાલો લુણંગ ધામ, ચાલો લુણંગ ધામ. ધાર્મિક ઉત્સવ અને મેળામાં કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના લુણંગ ધામ લુણી ગામ ખાતે ભવ્ય મેળા સાથે ધાર્મિક આયોજન. શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ લુણી દ્વારા શ્રી ગણેશજીનો મેળો તેમજ પૂજ્ય લુણંગદેવની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક યાત્રા અને મેળો તારીખ 21 માર્ચ 2025 શનિવારના રોજ યોજાશે, જેનું સ્થળ લુણંગ ધામ લુણી, મુન્દ્રા, કચ્છ. આ કાર્યક્રમમાં સમાજના તમામ શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થીઓને ઉપસ્થિતિ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધર્મગુરુઓ અને મહાનુભાવોના આશીર્વાદ સાથે કાર્યક્રમ યોજાશે. સવારના 9 કલાકે મહાઆરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. 9:30 વાગ્યે દર્શન અને યાત્રાની શરૂઆત થશે.
રાત્રે 8:30 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 9 વાગે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે અને 10 વાગે કલાકારો દ્વારા મનોરંજન કાર્યક્રમ રહેશે. અંતમાં રાત્રે 11 વાગે જ્ઞાનકથા અને જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 માર્ચ રવિવારના રોજ સવારે 5 વાગે સામૈયું યોજાશે. સવારે 7:30 વાગે ધ્વજ આરોહણ અને કલશ સ્થાપના કરવામાં આવશે અને સવારે 8:30 વાગે હિંગળાજ દર્શન, વેદ પઠન અને ધાર્મિક વિધિ યોજાશે. આ ભવ્ય ધાર્મિક મેળા અને યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લુણી ખાતેનો આ કાર્યક્રમ સમગ્ર કચ્છ સહિત ભારતભર માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.